તો સુરતમાં સાયબર સ્લેવરીમાં વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ અને સાબરકાંઠાથી 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપીના સાગરિકને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। અન્ય એક MBAના વિદ્યાર્થીની પણ ધરપકડ કરવામાં આવી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ છે। 51થી વધુ લોકોને સાયબર ગુલામ તરીકે મોકલ્યાનું સામે આવ્યું છે। સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે। અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી। એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા। હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે, એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના। એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું। આગળ વાત